અમદાવાદ શહેરના પશ્ચિમમાં ગુનેગારોને ગુના આચરવા માટે જાણે છૂટો દોર મળી ગયો હોય તેવું લાગી રહ્યું છે। દિવસે દિવસે લૂંટ અને હત્યાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। ત્યારે ઉસ્માનપુરા વિસ્તારમાં ખૂનનો બનાવ સામે આવ્યો છે। ઉસ્માનપુરા વિસ્તારમાં અભિવૃદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા 64 વર્ષીય સતનામ ઇન્દ્રજીત કૌરની હથોડી મારી હત્યા કરી દેવામાં આવી છે। પોલીસને બનાવની જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। વૃદ્ધ મહિલા એકલા રહેતા હતા, જેઓની કોઈ અજાણ્યા ઈસમે તેના ઘરમાં પ્રવેશીને લૂંટના ઈરાદે બોથડ પદાર્થ મારીને હત્યા કરી અને હાલ પૂરતું જે જાણવા મળ્યું છે એ પ્રમાણે અમુક જે મહિલા પાસે કેશ રહેતી હતી એ અને એક ચેન લૂંટવાનો પ્રયાસ કરેલ છે। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે લૂંટારૂ દ્વારા રોકડ તથા સોનાની ચેન લૂંટ્યા બાદ માથાના ભાગે હથોડી મારી દુપટ્ટા વડે ગળે ફાંસો આપી હત્યા કરી દેવામાં આવી હતી। પોલીસને પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે સતનામ કૌર છેલ્લા ઘણા સમયથી એકલા રહેતા હતા। તેનો પુત્ર પ્રતાપ મુંબઈમાં રહે છે અને તેની પુત્રી તરુણા અમદાવાદમાં રહે છે અને બીજી પુત્રી પૂનમ મહારાષ્ટ્રના ચંદ્રનગરમાં રહે છે। પૂનમ દરરોજ સતનામ કૌરને ફોન કરતી હતી। રોજની જેમ આજે પણ ફોન કર્યો હતો, પરંતુ આજે સતનામ કૌરે ફોન ન ઉપાડ્યો, જેથી પૂનમે સતનામ કૌરના પડોશીને ફોન કર્યો હતો, જેથી તેના પડોશી સતનામ કૌરના ઘરે ગયા હતા, જ્યાં તેમણે સતનામની લાશ જોઈ અને પોલીસને જાણ કરવામાં આવી હતી। છેલ્લા એક અઠવાડિયાથી સતનામ કૌરના ઘરે સમારકામ ચાલી રહ્યું હતું, જેથી પોલીસે શંકા વ્યક્ત કરી છે કે ત્યાં કામ કરતા કારીગર દ્વારા પણ આ હત્યા કરવામાં આવી હોય। વૃદ્ધ મહિલા છે, એમના દીકરાના દીકરી જ્યારે અહીંયા વારંવાર કોલ કરી, એના રિલેટિવ્સ જ્યારે વૃદ્ધ મહિલાને કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો, ઘણા બધા કોલ્સ નહીં અટેન્ડ થતાં પોતે રૂબરૂ આવીને જોતા જે બનાવની વિગત જાણમાં આવેલી। શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે, ત્યારે પોલીસ માત્ર તપાસ જ કરી રહી છે। છેલ્લા એક અઠવાડિયામાં વધી રહેલા બનાવો પોલીસની નિષ્ક્રિયતા છતી કરી રહી છે। આવનાર સમયમાં જોવાનું રહેશે કે કેટલા સમયમાં પોલીસ ગુનેગારો સુધી પહોંચે છે અને કેટલા ગુનાના ભેદ ઉકેલી શકે છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।